નમસ્કાર, આપ જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સમાચારો સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સુરતના બારડોલીમાં વરસાદથી ભારે તારાજ સર્જાઈ। મીંઢોળા નદીમાં પૂરથી લો લેવલ બ્રિજ ડૂબી ગયો છે। બારડોલી વ્યારા માર્ગનો લો લેવલ બ્રિજ ગરકાવ થયો। બ્રિજ ડૂબતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે। નૂર વિસ્તારમાં 30 થી 40 ઘરો જળમગ્ન થયા। ફાયર બ્રિગેડે પાણીમાં ફસાયેલા 5 લોકોને બચાવ્યા છે। અસરગ્રસ્તો માટે નગરપાલિકાએ ભોજનની व्यवस्था करी। सुरक्षा माटे 27 रस्ता पर बेरिकेडिंग कराયું। બારડોલી વિસ્તારમાં જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ મીંઢોળા નદીને લઈને કહી શકાય કે નીચાણવાળા વિસ્તારોમાં જે છે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો, આ પાછળના જે દ્રશ્યો જે છે ત્યાં મીંઢોળા નદીના છે, જ્યાં હાલ અત્યારે એક નાનો લો લેવલ બ્રિજ જે છે તે હાલ અત્યારે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયો છે। તો બીજી તરફ આજે લો લેવલ બ્રિજનો આ જે રસ્તો છે તે સીધો સ્ટેટ હાઈવે ઉપર નીકળતો હતો। જો કે હાલ તો અત્યારે સ્થાનિકોને જે છે તે ઓછામાં ઓછો 10 થી 15 કિલોમીટરનો ચક્રાવો હાલ અત્યારે ફરવાનો નોબત આવી છે। તો બીજી તરફ આ બાજુના જે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે, આજે અહીં જે મકાનો આવ્યા છે નૂર વિસ્તાર કહેવાય છે। આ વિસ્તારમાં હાલ અત્યારે જે કહી શકાય કે વધુમાં 10 થી 15 જેટલા લોકોને જે છે તે રેસ્ક્યુ કરવાની ફરજ હાલ અત્યારે ફાયર વિભાગને પડી છે। સાથે સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં હાલ અત્યારે પાણી ભરાઈ જતાની સાથે જ સ્થાનિકોને જે છે તે ભારે હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે। જો કે મીંઢોળા નદી જે છે તે હાલ અત્યારે ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્યો પણ આપણી સામે હાલ અત્યારે આવ્યા છે। ત્યારે હાલ તો જે પ્રમાણે સ્થાનિક તંત્ર જે છે તે પણ એલર્ટ મોડમાં હાલ અત્યારે જોવા મળી રહ્યું છે। જો કે વધુ સ્થિતિ વકરશે તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર જે છે તે એલર્ટ મોડ પર હાલ અત્યારે તૈનાત જોવા મળી રહ્યું છે। કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતના આઝાદનગરમાં ખાડીના પાણી ફરી વળ્યા। ઘૂંટણસમાં પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા। 15 દિવસમાં બીજી વાર પાણી ભરાતા લોકો પરેશાન। ખાડીપુરના પાણી ઘરોમાં ઘૂસી ગયા। તંત્રના અધિકારીઓ અધવચ્ચેથી પરત ફર્યા। રાહત કામગીરી અધવચ્ચે છોડાતા રહીશોમાં આક્રોશ। સ્થાનિકો સાથે 1 to 1 વાતચીત થઈ। सूरत शहर में फरीथी एक वक्त पानी भराई चुके हैं। खास कर बात करें सूरत शहर ने आजादनगर विस्तार में आप उपस्थित है। आजादनगर में जो आ विस्तार है तेना घर ने अंदर पानी घुसी चुके से जोई शकाय छे। आ लोग अहींया रहे छे जे पानी ने अंदर रहे छे। खास कर बात करिए आ एक गली से आ गली में शू पानी थी जे तमाम लोग है हैरान परेशान थे। केम कि खास कर बात करिए जे हिसाबे सूरत शहर में फरीथी एक वक्त खाड़ीपुर ने पानी से तमाम विस्तार में भराई चुके हैं। अहींया जे रहीशो छे एमनी जोड़े बात કરવા કહું છું। આ કયો વિસ્તાર છે, શું નામ છે ને ક્યારથી પાણી ભરાયું? આ ભટાર આંબેડકર નગર ગલી નંબર 13 ની કોલોની છે। અહીંયા બહુ પાણી ભરાઈ ગયું છે ભાઈ। કાલે સાંજથી કાલે 9 વાગ્યાથી વધારે પાણી આવેલું છે। અહીંયા तकलीफ बहुत है सर। यहाँ पे खाने पीने के कोई व्यवस्था नहीं है। हम लोग किसी तरह मेहनत मजदूरी करके जो रखे थे वो खाए, अभी वो भी ख़त्म होने वाला है। अब सरकार के भरोसे हैं, प्रशासन कुछ हमारी सहायता करे। બીજા છે એમની જોડે વાત કરશું। આપનું શું નામ છે ને કેટલી ઘરમાં પાણી ભરે ને કેટલી તકલીફ છે? હલો, હું મારું નામ મનોજ સર શુક્લા છે ને અમારા ઘરમાં આપણે સુધી પાણી ભરાઈ જાય સાહેબ, પણ અમને એક ટીપું જમવાનું મળતું નથી ને અમે કાયમથી આ તકલીફમાં રહીએ છીએ। તો આંબેડકર મંદિરથી રિટર્ન લોકો ચાલ્યા જાય છે જમવાનું લઈને બી। આજે તો છોડો, તમે કાલથી હાઈ એલર્ટ કર્યું પણ એના પહેલે બી અમે પરેશાનીમાં હતા। આ વસ્તુને અમને તકલીફ થાય છે એટલે મેં આજે કોલ કર્યો તમને। બિલકુલ જોઈ શકાય છે જે હિસાબે આખી ગલીમાં છે તે ઘૂંટણથી ઉપર એટલે કમર સુધી પાણી ભરાયું છે। ખાસ કરીને જોઈ શકાય છે આ એક ઘર છે જે રૂમ છે એમાં પાણી ભરાયું છે। જે હિસાબે જોઈ શકાય છે એકથી આજુબાજુ આપણે ઘરમાં પાણી ભરાઈ ચૂક્યું છે। શું નામ છે આપણને, કેટલું પાણી ભરાયું છે? अशोक शुक्ला। પાણી કેટલું ભરાયું છે? पानी जो लो 4-4.5 फूट घुसी गया थे पानी अंदर ने। સૌથી મોટી તકલીફ તો વીજળીની। વીજળી કાપી લીધી સવારે 7 વાગ્યાથી। વીજળી નથી, કઈ વીજળી એવું થોડી વીજળીથી વધારે તકલીફ પડે। પાણી તો ગમે તેમ કરીને આ પાઇપ લંબાવીને અહીંયા અંદર નીચે નળ છે તો પાઇપ લંબાવીને પાણી જેમ તેમ લીધું। જમવાનું જે હતું તેમ જેમ તેમ કરીને બનાવ્યું, બધાએ ભેગા મળીને ખાધું। હવે
ખીચડી બનાવી છે. આ લોકોને દુઃખના વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે જે હિસાબે જોઈ શકાય છે ઘરમાં ઘૂંટણથી ઉપર પાણી 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ચૂક્યું છે. ખાસ કરીને આ ઘરની તમામ ગલીઓમાં છે. આ કોઈ ગટર ને નાલી નથી ને પાણી નથી, ને ખાસ કરીને જે હિસાબે એ કોઈક નહેરમાં અમે ઊભા નથી. આ એક આઝાદનગરની ગલી છે, તેની અંદર આવી પાણી ભરાયું છે. પાણી ભરાવાનું કારણે તમામ વિસ્તારોમાં હાલ તો જોઈ શકાય છે જે હિસાબે પાણી થઈ ગયું છે. પાણીને કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે ખાસ કરીને વાત કરીએ કે જે અહીંયા રહેતા લોકો છે એ તમામ હેરાન પરેશાન છે, કેમ કે આ પાણીને કારણે લોકો જોઈ શકાય છે ગલીમાં કમરથી જેવું નીચે પાણી છે. હજી હાલ તો જોઈ શકાય છે ઘૂંટણથી ઉપર પાણી છે, અને થોડાક જે હિસાબે કન્ટિન્યુ વરસાદ ચાલુ છે એના કારણે લાગે છે કે થોડાક સમયમાં હજી સુધી પાણી વધવાની શક્યતા છે, કેમ કે જે હિસાબે આ સુરત શહેર આઝાદનગર વિસ્તાર છે, આ સવારથી આ ઘૂંટણ સુધી પાણી હતું. હાલ પાણી આમાં કમર સુધી થઈ ગયું છે. લોકોની ઘરમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે, તેના કારણે લોકો હેરાન પરેશાન છે. વાત કરીએ કે જે હિસાબે સુરત શહેરમાં લોકો પાણીને કારણે જે હેરાન પરેશાન થયા છે, જે બીજી વખતે સુરત શહેરમાં ખાડીપુર આવ્યું છે, તેના કારણે જે સ્થાનિક છે હેરાન પરેશાન થઈ ગયા છે. એના કારણ કશે ને કશે જે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને સ્થાનિક નેતાઓને એ લોકો જવાબદાર માની રહ્યા છે, કેમ કે જે હિસાબે સુરત શહેરમાં બીજી વખત આ આઝાદનગર વિસ્તારમાં ખાડીને પાણી ભરાયું, તેના કારણે લોકો હવે ત્રાહિમામ પુકારી રહ્યા છે કે જે પ્રશાસન છે આના ઉપર કંઈ એક્શન લે તો અમને કંઈક હાથને સાસ લઈએ. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. શ્યામ મંદિર પાસે ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કાર બંધ પડતા ચાલકે રોડ પર નાહવાનું શરૂ કર્યું. વીઆઈપી વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. સ્થાનિકોએ તંત્રની નિષ્ફળતા સામે રોષ વ્યક્ત કર્યો છે. એસએમસીએ નવો સ્વિમિંગ પુલ બનાવ્યો હોય તેવા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. મંદિરે જતા પહેલા નાહવાની સુવિધા મળ્યાનો કટાક્ષ કરાયો. સુરત શહેરમાં થોડાક દિવસ પહેલા કાળઝાળ ગરમી પડતી હતી, તેના માટે સુરત મહાનગરપાલિકા સુરતવાસીઓ માટે ફ્રી જે સ્વિમિંગ પુલ છે એ ખોલી દેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરીએ હાલ મેં ઉપરથી છું જે શ્યામ મંદિર 4 રસ્તા છે, એટલે વીઆઈપી 4 રસ્તા કહેવાય, ત્યાં વીઆઈપી વિસ્તારમાં ઉપસ્થિત છું શ્યામ મંદિર 4 રસ્તા પર. ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા લોકો માટે ફ્રીમાં સ્વિમિંગ પુલ બનાવીને આપવામાં આવ્યું છે. ખાસ કરીને અહીંયાથી પહોંચો તો ત્યારે લોકો અહીંયા નહાતા હતા. જોઈ શકાય છે જે શ્યામ મંદિર 4 રસ્તા છે ત્યાં જે રોડ પર છે ઘૂંટણથી વધારે પાણી છે. લોકો નહાઈ રહ્યા છે ને એટલે મજા મારી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ જે સુરત મહાનગરપાલિકા છે લોકો માટે સ્વિમિંગ પુલ ચાલુ કર્યું છે. કશે ને કશે એમાં લોકો એનો ફાયદાઓ ભરપૂર ઉઠાવી રહ્યા છે. જે સ્થાનિક છે એમની જોડે વાત કરશું. મેં અહીંયાથી જતો તો તમે હેલ્મેટ પહેરીને નહાતા હતા, શું કારણ? અમારે ગાડી બંધ પડી ગઈ છે, એટલે અમે કીધું કે ચલો સ્વિમિંગ પુલ બનાવી પૂછે, એટલે અમે નાહવા આવીએ અહીંયા. સુરત મહાનગરપાલિકા ક્યારે પણ જો એક દિવસ અહીંયા પાણી ભરી જવાય, દર પેલી જઈએ અહીંયાથી તો પાણી હોય બોલે બધું અહીંયા એમ. તો બાળકો ના આવતા અમે પણ જોઈએ કે અમે પણ બાળક બનીને નાહીએ અહીંયા, મજા આવી એમ. તો સુરત મહાનગર થેન્ક યુ છે કે અમારા માટે સ્વિમિંગ પુલ બનાવ્યું તમે અહીંયા અલથાણ ખાતે. આ વીઆઈપી રોડ કહેવાય પણ આ વીઆઈપી જેવું કંઈ નથી. આ એકદમ શું કહેવાય ખાડી આટલા દૂર છે પણ પાણી અહીંયા ભરાય બધું. આ વીઆઈપી વિસ્તાર કહેવાય એમ તો આ સુરત મહાનગરપાલિકા માટે વીઆઈપી રોડ છે અને 500 મીટર દૂર પર નથી શ્યામ મંદિર જે વીઆઈપી એરિયામાં છે. તો અહીંયા સ્વિમિંગ પુલ બનાવીને આપ્યું છે. હા યસ, આ સ્વિમિંગ પુલ બનાવી આપ્યું છે બધા માટે નાગરિકો માટે કે તમે મંદિરનું પણ દર્શન કરો અને પછી આ નાહીને શુદ્ધ થઈને જાઓ, એકદમ શુદ્ધ થઈને જાઓ. આ આપણું પાણી છે દેશનું, વરસાદનું પાણી આવે છે એટલે નાહો અને પછી શ્યામ મંદિરે જાઓ એમ. શું કહેશો ભાઈ? કીધું એમાં સહેમત છો કે અહીંયાથી ને આવો પછી મંદિરે દર્શન કરો? સુરત મહાનગરપાલિકા કેવી બનાવી છે? હા એ જ રીતે છે. પહેલા અહીંયા નાહો ને પછી શ્યામ મંદિરે દર્શન કરો. આ આપણા દેશમાં શું ચાલે છે જોઈ લો. મહાનગરપાલિકાને કેટલું યોગ્ય છે, કેટલું વિકાસ કર્યું? યોગ્ય નથી. આ વિકાસ છે જોઈ લો ને, તમારા સામે વિકાસ જ છે ને. આ વિકાસ હોત તો આ જોઈ લો તમે, વિકાસ થોડી ના છે કઈ. આપનું શું નામ છે ને શું કેવું છો? આ ભાઈને વાત પર સહમત? પહેલા નહાવ પછી મંદિરે દર્શન કરો. આ ભાઈના વાતમાં સહેમત છીએ. આપણે અહીંયા પાણી ભરાયેલું છે, આ કંઈ લાગુ ના કહેવાય. અહીંયા અત્યારે રોડ રસ્તા બધા બંધ થઈ જાય, ગાડીઓ બગડી જાય, પછી
લોચા થઈ જાય એવું છે આ બધું. મહાનગરપાલિકા કેટલું મસ્ત છે, પહેલા નહાવો પછી દર્શન કરો ને ઘરે જઈને હોય જાય. થેન્ક યુ એસએમસી તમારા માટે. તમે અહીંયા સ્વિમિંગ પુલ બનાવ્યા, બધી જગ્યાએ સ્વિમિંગ પુલ બનાવ્યા છે. તો ડિંડોલી બાજુ તમે જાઓ ત્યાં તો પાણી જ પાણી હોય, તો ઘરે જવાનો રસ્તો બંધ કરી નાખ્યો અમારો તો. આ તો સારું કે વીઆઈપી પાસે એટલે વીઆઈપી સ્વિમિંગ પુલ બનાવી આપ્યું છે બધું. બિલકુલ આ લોકો અહીંયા સ્થાનિક જો છે, અમુક લોકો દૂરથી આવ્યા છે જેના ગાડી બંધ પડી ગયા, એ તમામ લોકો અહીંયા નહાતા હતા. ખાસ કરીને વાત કરીએ સુરત મહાનગરપાલિકાને આભાર માની રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા જે છે લોકો માટે સ્વિમિંગ પુલ બનાવી આપ્યું છે. જોઈ શકાય છે આ જે બસ સ્ટેશન છે એ શ્યામ મંદિર 4 રસ્તા છે, એના જે શ્યામ મંદિર છે એ શ્યામ મંદિર અહીંયાથી 4 કદમની દૂરી પર છે. ના મહાનગરપાલિકાના લોકો એટલા માટે થેન્ક યુ કહે છે કે પહેલા નેહાવ ત્યાર પછી જે શ્યામ મંદિરમાં છે દર્શન કરવા જવા માટે સુરત મહાનગરપાલિકાએ કે મસ્ત બંદોબસ્ત કર્યું છે. એટલા માટે જે સ્થાનિક છે અને જે લોકો છે એને થેન્ક યુ કહી રહ્યા છે. કેમેરામેન શોએબ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો સુરતમાં ભારે વરસાદ વચ્ચે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી. સુરત શહેર જિલ્લામાં 1 એનડીઆરએફ ટીમ કાર્યરત છે. એસડીઆરએફની 4 ટીમો વિવિધ સ્થળે તૈનાત છે. આપાતકાલીન સ્થિતિ માટે ટીમો ખડે પગે તૈયાર. રાહત બચાવ કામગીરી માટે તંત્ર સંપૂર્ણ સજ્જ. ભારે વરસાદની આગાહીને પગલે ટીમોની તૈનાતી કરાઈ. કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયારીઓ પૂર્ણ કરાઈ. તો સુરતમાં ધોધમાર વરસાદની વચ્ચે ધારાસભ્ય મેદાનમાં આવ્યા. એમએલએ કુંવરજી હળપતિ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા. પાણી ભરાવાની સ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. સ્થાનિકોની સમસ્યાઓ સાંભળી. અધિકારીઓને સૂચના પણ આપી. પાણીના નિકાલ અને રાહત કામગીરી ઝડપી કરવા આદેશ કરવામાં આવ્યો. જળ સુરક્ષામાં બેદરકારી નહીં રાખવા તંત્રને નિર્દેશ. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી સુવિધાઓ આપવા સૂચના. ભારે વરસાદ વચ્ચે જનપ્રતિનિધિ લોકોની વચ્ચે પહોંચ્યા. તો સુરતમાં આગામી 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. જોખમી વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળે જવા અપીલ કરાઈ. શેલ્ટર હોમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી. સ્થાનિક સ્તરે તબીબી ટીમો પણ તૈનાત કરવામાં આવી. આગામી 24 કલાક તંત્રને સહયોગ આપવા અપીલ કરાઈ. સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદને આગાહી, અને ખાસ કરીને સુરત શહેરમાં વરસાદને આગાહીને અંગે વરસાદ પણ પડ્યો છે અને કેટલા રસ્તા બ્લોક થયા છે અને કેટલા જગ્યા છે તે પાણી પણ ભરાયું છે. ખાસ કરીને જોઈ શકાય છે આ TCCમાં હાલ છે તમામને મોનિટરિંગ કરવામાં આવેલું છે. હજી જે ક્યાં ક્યાં પાણી ભરાયું છે, કેવી રીતે લોકો નીકળી શકે એના માટે ખાસ મોનિટરિંગ કરવામાં આવેલું છે. તમામ વિસ્તારોના CCTV છે તે 4000 કરતાં વધારે જે CCTV તે તમામ લોકોને નજર રાખવામાં આવી છે. ખાસ કરીને વાત કરીએ તે હિસાબે જે લોકો છે તેમની આપણે અહીંયા સાવચેતી રાખવા માટે તમામ સુવિધા કરવામાં આવી છે. આપણી જોડે પોર્સિબલ કમિશનર સાહેબની વાત કરશું. સર, હજી વરસાદની આગાહી છે, તમામ સુરતવાસીઓને મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે હજી અલર્ટ છે 2 દિવસ 3 દિવસ, તો હવે કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ અને સુરત મહાનગરપાલિકા આ અંગે કેવી રીતે કામ કરે છે? મોસમ વિભાગ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર તરફથી જે આપણને વધારાનું 24 કલાક માટે એલર્ટ આપવામાં આવી છે, એમાં આવતીકાલે બપોર સુધીના જે રેડ એલર્ટ છે એ જારી રાખવામાં આવેલું છે. છેલ્લા 24 કલાકમાં જે આપણે સંયમ રાખીને આ શહેરને સુરક્ષિત રીતે આપણે આ વરસાદની સિઝનને આપણે પસાર કર્યું છે, એવી રીતે સંયમ રાખીને આપણે રહેવા માટે તમામ નાગરિકોને અપીલ કરું છું. જેટલા બને તેટલા ઘરથી બહાર જવાનું ટાળે. સુરક્ષિત જગ્યા પોતપોતાને ફેમિલી મેમ્બર્સ, સગા સંબંધીઓ સાથે રહે એવું ખાસ વિનંતી કરું છું. ખાડીના જે લેવલ છે હજી સીમાડા ખાડી અને બેદવાડ ખાડીમાં ડેન્જર લેવલથી ઉપર જઈ રહ્યો છે. અન્ય ખાડીમાં પણ પ્રવાહ વધારે છે. ઉપરીવાસમાં વરસાદ પડવાથી ફ્લેશ ફ્લડ થવાની પણ શક્યતાઓ વધી રહ્યું છે. તો આ તબક્કામાં NDRF અને SDRFની ટીમો પણ તૈનાત છે. SMCના જે અધિકારીઓ અને કર્મચારીઓ છે છેલ્લા 24 કલાકમાં ખડે પગે સતત કામગીરી કરી રહ્યા છે. ત્યારે જે સહકાર નાગરિકો દ્વારા છેલ્લા 24 કલાકમાં આવેલી છે એ સહકાર સુરક્ષા સાથે, તકેદારી સાથે આવતા 24 કલાકમાં આપશે એવું હું ખાસ અપેક્ષા રાખું છું અને વિનંતી પણ કરું છું. શાળાઓને પણ કાલે રજા આપવામાં આવેલી છે.
એ પણ ધ્યાન રાખીને બાળકોને ક્યાંય બહાર મોકલવામાં ના આવે, ઘરે જ એમને સુરક્ષિત રીતે રાખવામાં આવે, એના માટે પણ તમામ વાલીઓને હું ખાસ અનુરોધ કરું છું. વાત કરીએ જે હિસાબે સુરત શહેરમાં કેટલા વિસ્તારમાં પાણી પણ ભરાયું છે, હજી અલર્ટ છે, રેડ અલર્ટ છે, તો હજી પાણી વધવાની શક્યતા છે. તો હજી કયા કયા વિસ્તારમાંથી જે નીચલા વિસ્તાર છે તેમાંથી રેસ્ક્યુ કરવાનો હાથ ધરવામાં આવ્યો? અત્યારે જે આપણે જે સેન્સિટિવ સ્પોટ છે એમાં આઈડેન્ટિફાઈ કરેલા છે. ખાસ કરીને ગોડાદરા વિસ્તાર છે, કુંભારિયા છે, કંગારુ સર્કલના બાજુમાં છે, જ્યાં રેગ્યુલર પાણી ભરાવાનો બનાવો બની રહ્યા છે. એ સાથે સાઉથ ઝોન વિસ્તારમાં પણ કમરુનગર, એના આજુબાજુના વિસ્તાર, સંજયનગર ઝુંપડપટ્ટી અને એવી રીતના તમામ જે ખાડીને એના આજુબાજુના વિસ્તારોમાં આપણે ડીવોટરિંગ પંપ પણ લગાવવામાં આવે છે. મીઠી ખાડીમાં પણ જે વધારે પ્રમાણમાં અસર થાય છે એમાં પણ આપણે ખાસ પ્રયત્નો કરવામાં આવી રહી છે. તેમ છતાં તમામ નાગરિકોએ પોતાનું સંયમ જાળવી રાખે તો આપણે જાનહાનિ કે માલ સામાનનું નુકસાન ટાળી શકીએ છીએ, હું માનું છું. એટલે તમામને ખાસ એના માટે વિનંતી કરું છું. સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન જે લોકોને અપીલ કરી રહ્યા છે કે ખાસ કરીને જે હિસાબે વાત કરીએ છીએ કે સુરત શહેરમાં જે કેટલા વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો, તેવા છતાં હજી જે 24 કલાકનો અલર્ટ છે તેના ખાસ કરીને વાત કરી શકાય કે જે હિસાબે સુરત શહેરમાં બેટિંગ કરી રહ્યા છે, જે તંત્રે સાવચેતી વ્યક્તિ છે ને ખાસ કરીને જે લોકોને અપીલ પણ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને જોઈ શકાય છે જે ICCCની બિલ્ડિંગ છે એમાં તમામ જગ્યાથી જે કેમેરા છે ઇનપુટ કરવામાં આવ્યું છે, એમાં કરવામાં આવી રહ્યું છે અને તેના જે આઉટપુટ છે જે જ્યાં પાણી વધારે ભરેલું છે, જ્યાં લોકો ફસાયો હોય તે જોઈને અહીંયાથી તાત્કાલિક જે સમજની ખાસ જાણકારી આપવામાં આવે છે અને તમામ લોકોને તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં પણ આવેલું છે. પણ ખાસ કરવા જે હિસાબે આ બારિશને કારણે આ જે તમામ સુરત શહેરમાં જે વિસ્તારમાં પાણી ભરાયું છે તેના કારણે હાલ તો હવે જે આગળ જોવા મળ્યું છે અને તેના કારણે હવે જે સુરત મહાનગરપાલિકા જે તમામ લોકોને સૂચિત કરવા માટે જરૂર છે કે હિસાબે તમારા જે નીચે વિસ્તારો હોય તો તમે સેન્ટરોમાં જઈ શકો છો અને તમારે જે માલ સામાન હાલી નાખો તેના માટે તમે મોકલી શકો છો. પણ સુરત મહાનગરપાલિકાને હિસાબે તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને પાણી નીકળવા સુધી કોઈ દેખાતું નથી. એ લઈને જે સુરત મહાનગરપાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એ લોકોને અપીલ કરી રહ્યા છે કે જે નીચલા વિસ્તાર છે તમે સેન્ટરોમાં આવી શકો છો અને ખાસ કરીને જ્યાં પાણી ભરાયું છે ત્યાં હજી ભરાઈ શકે તેની પણ શક્યતા આપી રહ્યા છે. કેમેરામેન સુરત. ધ્રાંગધ્રા પંથકમાં મેઘરાજા મહેરબાન થયા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ. મોડી રાતથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી નદી નાળામાં નવા નીર આવ્યા. અત્યાર સુધી 106 મીમી વરસાદ નોંધાયો. વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન બન્યો. ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી. તો સુરેન્દ્રનગરનો ચૂડાનો વાંસલ ડેમ ઓવરફ્લો થયો છે. વાંસલ ડેમ 0.01 મીટર લેવલથી ઓવરફ્લો. ચૂડા ગોખરવાળા ગામોને ખાસ સાવચેતીની સૂચના આપવામાં આવી. નદીમાં અવરજવર ન કરવા તંત્રની અપીલ. તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી. અફવાઓથી દૂર રહેવા, સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી. તો સુરેન્દ્રનગર ચૂડામાં ભારે વરસાદની આગાહીથી તંત્ર એલર્ટ છે. મામલતદાર અને ટીડીઓએ વાંસલ ડેમની મુલાકાત લીધી. ડેમની સ્થિતિ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. નીચાણવાળા વિસ્તારોના પરિવારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. સંભવિત પૂર અંગે લોકોને સાવચેત કરવામાં આવ્યા. આકસ્મિક સ્થિતિમાં શું કરવું તેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી. પૂર્વ તૈયારીઓ પૂર્ણ હોવાનો તંત્રનો દાવો છે. તો ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે શાળાઓ બંધ. આવતીકાલે શહેર જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપી નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિકથી ઉચ્ચ સ્તરીય અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. ભાવનગરમાં 24 જુલાઈએ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. વાલીઓ વિદ્યાર્થીઓને સાવચેતી રાખવા તંત્રની અપીલ. બિનજરૂરી બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી.
તો ભારે વરસાદના પગલે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે અપીલ કરી છે. તો લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી. છેલ્લા 2 દિવસથી સુરત, નવસારી, વલસાડ અને વિશેષ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદના રેડ એલર્ટ પછી આજે પણ ભયંકર સ્થિતિ છે. તંત્ર પૂરી તરફ કામ કરવાનો પ્રયત્ન કરી રહી છે. નવસારીમાં 4 હેલિકોપ્ટર તૈનાત છે, પરંતુ ATC તરફથી ઉડવાની મંજૂરી મળતી નથી. એટલે કેટલી જગ્યાએ જે લોકો ફસાયા છે એમના ફોન કોલ આવે છે, મેસેજ આવે છે, પરંતુ ત્યાં હોડી દ્વારા કે ચોપર દ્વારા પણ પહોંચી શકાય એવી સ્થિતિ નહીં હોવાને કારણે તંત્ર પણ ત્યાં પહોંચી શકવા માટે અસમર્થ છે. મારે આપ સૌને પણ વિનંતી છે કે આજે પણ રાતથી કાલ સવાર સુધી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સ્થિતિ કદાચ વધારે બગડવાની પણ શક્યતા છે અને એટલા જ માટે એકજૂટમાં રહીને ઘરમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન ન કરતા, કોઈ પણ વસ્તુ અત્યંત આવશ્યક હોવા છતાં પણ બહાર નીકળવાનું ટાળવા માટેનો પ્રયત્ન કરશો એવી પણ તમને વિનંતી છે. તો સુરતની કીમ નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, તેને લઈને હવે કીમ નદીમાં વરસાદી પાણી ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે. તેના કારણે પાણીની આવક વધતી જતી જોવા મળી રહી છે. તો સુરતથી આ સમાચાર. ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહેવા લાગી છે. લોકોને નદી કાંઠે ન જવા અપીલ કરવામાં આવી. કીમ નદીની સપાટી 9 મીટરે પહોંચી ગઈ છે. ત્યારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ભયજનક સપાટી 12 મીટર નોંધાઈ ગઈ છે. તો તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી. માંગરોળના 14 ગામોને સાવધ કરવામાં આવ્યા છે. સુરતથી આ મહત્વના સમાચાર. સુરતની કીમ નદીમાં સતત પાણીની આવક વધતી જઈ રહી છે. ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે વહેતી થઈ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેને પગલે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. કીમ નદીની સપાટી 9 મીટરે પહોંચી. ભયજનક સપાટી 12 મીટર છે. તો સુરતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા. ટ્રાફિક ડાયવર્ઝન સાથે અનેક માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા. વધુ વિગતો સાથે જોઈએ ખાસ અહેવાલ. સુરતમાં ભારે વરસાદથી પૂર જેવી સ્થિતિ. અનેક વિસ્તારો જળમગ્ન બન્યા. અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા. ભારે વરસાદની વચ્ચે ટ્રાફિક ડાયવર્ઝન. વાહન ચાલકોને સાવચેત રહેવાની અપીલ. ખાડીઓ પણ ભયજનક સપાટીની નજીક પહોંચી. સુરત શહેરમાં સતત વરસી રહેલ ભારે વરસાદની ઉપરવાસમાંથી આવતા પાણીને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરની 5માંથી ભેદવાડ ને સીમાડા ખાડીઓ ભયજનક સપાટી વટાવી ઓવરફ્લો થઈ છે. જ્યારે મીઠી ખાડી પણ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. ખાડીઓના પાણી શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં ફરી વળતા પર્વત પાટિયા, પર્વત ગામ, કુંભારિયા નજીક ભરત કેન્સર હોસ્પિટલ આસપાસના સહિતના વિસ્તારો જળમગ્ન બન્યા છે. અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા છે અને સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે સુરત ટ્રાફિક પોલીસે વિવિધ વિસ્તારમાં વાહન વ્યવહાર માટે તાત્કાલિક ડાયવર્ઝન જાહેર કર્યા છે. રિજિયન 3 ટ્રાફિક શાખા દ્વારા શ્યામ મંદિર તરફથી આવતા વાહનને ઉધના મગદલ્લા રોડ તરફ વાળવામાં આવ્યા છે. જ્યારે વિસ્તારથી પસાર થતા વાહનને BRTS રૂટ પર ડાયવર્ટ કર્યા છે. સાઈ પોઈન્ટથી માર્ગ પોઈન્ટ તરફનો માર્ગ પાણી ભરવાને કારણે બંધ રાખી વાહનોને તુલસીનગર મારફતે સુમુખ સર્કલ તરફ મોકલવામાં આવ્યા છે. ટ્રાફિક વ્યવસ્થિત રહે, વાહન ચાલકોની સુરક્ષા જળવાઈ રહે. વરસાદી પરિસ્થિતિ વધુ ગંભીર બનતા રિજિયન 4 ટ્રાફિક શાખાએ વેણીનાથ, ગરનાળુ અને કોઝવે ખાતે બેરિકેડિંગ કરી તમામ પ્રકારના વાહન વ્યવહાર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. નીચાણવાળા અને જોખમી વિસ્તારમાં પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો હોવાથી પોલીસ દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, ટ્રાફિક ડાયવર્ઝનનું પાલન કરવા અને સત્તાવાળાઓની સૂચનાઓનું કડકપણે અનુસરણ કરવાની પણ અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.